ખોટા તાઇફા દરરોજના ફંક્શનના હજારો કરોડ તમારા છાપામાં આખો દેશ જો તો પ્રાઇમ મિનિસ્ટરના હોમ મિનિસ્ટરના 25 કરોડના તો એડ હોય છે આખા ઇન્ડિયાના પેપરો. તેનો શું મતલબ છે? ખર્ચો કાપો. અત્યારે જે પરિસ્થિતિ છે અત્યાર સુધી અમે આ વસ્તુ નહીં બોલ્યા. અમે રિસ્પેક્ટ કરીએ છીએ પ્રાઇમ મિનિસ્ટરને, પણ સાથે આ બધું ધ્યાન આપવું. જયંતભાઈ, સાંસદ મિતેશભાઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અત્યારે આ સુફિયાની વાતો કરનારા જે જયંતભાઈ છે તે હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા. હું કોઈ તલપાપડ વાળો નહીં. એક બેન હાડા થઈને હું એનસીપી વાળો છું. મારે કોઈ પડી નહીં, એમને મારી જરૂર પડે છે. આ ચૂંટણી આવ્યા તમારી શું કહો ચીખુદા મારા ઘેર ઊંઘવા આવ્યા હતા પ્રદીપસિંહ લઈને જીતાડો. મેં કહ્યું તમારે તમને જીતાડવાનો, બીજા કોઈને જીતાડવાનો નહીં. એ તો એવી એમથી જીતે છે. એમને એવું પણ કહેવું છે કે તમે ભાજપમાં જોડાવા માટે બહુ દોડધામ કરી. કોઈ દોડધામ નહીં, મારે તો ઘંટડી બરાબર દોડધામ. આ લોકોને કોઈ પૂછે છે હા એને 1990 એમએલએ બને તો મારાથી કોઈ સિનિયર નહીં. આ સીએમએ મારાથી સિનિયર નહીં, કોઈને મિતેશભાઈ નહીં. આ તો આજકાલના છે. રામ કરી રામની માસી કરી નાખી આ લોકો. તમારી દશા બગડવાની છે. આ પેટ્રોલો બહાર થાય મોંઘવારી જો 150 રૂપિયા પેટ્રોલ થશે. સાંસદ એવું કીધું કે તમે સત્તામાં હતા ત્યારે શું સત્તા પર હતા તો વાહ હતી. મનમોહનસિંહની સરકાર હતી ને 100 રૂપિયા હતો ક્રૂડ ઓઇલ, $100 તારે 60 રૂપિયા હતા. ગેસના બોટલ જો તમે શું કર્યું? એક વસ્તુ હિન્દુઓ સાફ થતા જાય છે, મુસલમાનો આગળ વધી રહ્યા છે. હિન્દુસ્તાન પૈસાથી કમાણીથી મહેનતથી કમાય છે અને તમારે રોકડી જ કરવી છે. આ પૈસા કે નદીમાં બધા હપ્તા લે છે. બોલાવો એક બે ચૂંટાયેલા સભ્યોને પણ હપ્તા નહીં લેતા. અરે 200 ને 500 ખાવા જો. મેં મહારાજશ્રીને કહ્યું કે તમે આ પાપના ભાગીદાર. કહ્યું કે નહીં ચાલ્યું? કોઈની તાકાત છે બોલવાનું? મેં મહારાજશ્રીને કે તમે રામ કરી લોકોને મંદિર વસ્તુ જુદી છે. અમે હવારે હનુમાન ચાલીસા કર્યા નીકળતા નહીં. અમે નાટક નહીં કરતા, યુટ્યુબ પર નહીં ચડાવતા કે અમે આ મંજીરા વગાડ્યા.